તુરંત જ ધરપકડ કરવામાં આવેલી છે તેમજ આરોપીને હાલ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવેલા છે। આ બનાવનું કારણ એવું છે કે ભૂતકાળમાં પણ આરોપી દ્વારા આવું છેતરપિંડી કર્યાના એક ગુના કરેલા છે જેની હિસ્ટ્રી અમને મળેલી છે। ત્યારબાદ આ આરોપીએ આર્થિક લાભ હેતુથી જ આ કાવતરું રચ્યા હોવાનું પોતે અમને પૂછતાછમાં જણાવેલ છે તેમજ આ ગુનાની આગળની તપાસ હાલ ચાલુ છે। વધુમાં જાહેર જનતાને મારા તરફથી એક નમ્ર અપીલ છે કે જે કોઈ લોકોએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ મંદિર ખાતે પોતાના આગામી સમયમાં જો ધ્વજારોહણના કાર્યક્રમ માટે ધ્વજા બુક કરાવેલી હોય તો પ્લીઝ તેઓ ગુગળી સમાજ 505નો તુરંત સંપર્ક કરે અને ખાસ કરીને પોતે વેરીફાઈ કરે કે તેમની જ ધજા બુક થયેલી છે કે કેમ, અથવા તો તેમના સાથે પણ જો આ પ્રકારનો ફ્રોડ થયેલો હોય તો તુરંત જ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પોલીસનો ઇમિડિયેટ સંપર્ક કરે અને તુરંત જ અમારો સંપર્ક કરીને અમને એ બાબતની હકીકત જણાવે। થેન્ક યુ।